વિસાવદર મામલતદાર કચેરીએ આજરોજ જાંબુથાળા નેસના રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જાંબુથાળા સેટલમેન્ટ ગામના રહેવાસીઓને કરવામાં આવતી કનડગત બંધ કરવા અંગે વિસાવદર મામલતદારને આવેદનપત્ર અપાયું છે। છેલ્લા ઘણા સમયથી જાંબુથાળાના રહેવાસીઓને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડેડકડી રેન્જ મેંદરડાની કચેરી દ્વારા ખોટી રીતે નોટિસ આપવામાં આવે છે અને જાંબુથાળા સેટલમેન્ટ ગામ છોડી દેવા માટે સતત રૂબરૂ તથા નોટિસ દ્વારા ટોર્ચર કરવામાં આવે છે। મારું નામ દિન મોહમ્મદ મોગરાણી, જાંબુથાળા ગેટથી ઈડીસી પ્રમુખ છું હું હાલમાં। હવે અમારા ગામને અવરહવર જંગલ ખાતું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાન કરતા લોકો છે। હવે અમારા ગામને નોટિસો વાળા સાહેબ અવર જવર ચાલુ આપી રહ્યા છે। અમારા ગામના માલધારીઓને હેરાનગતિનું કાયમીનું માટેનું શરૂ કરી દીધું છે। એટલા માટે અમે કાલે આવ્યા હતા કે ભાઈ અહીંયા આજ રોજ તમે મામલેદાર ઓફિસે શું લેવા બધાઈ છો? આજ રોજ મામલતદાર ઓફિસે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। જાંબુથાળા સેટલમેન્ટ ગામના વર્ષોથી એટલે કે બાપ દાદાના સમયથી વસવાટ કરી રહેલ લોકો માલઢોરનો વ્યવસાય અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। જો માલધારીઓનું અને ખેડૂતોનું આજીવિકાનું સાધન છીનવાઈ જાય તો તેમના પરિવારને ભૂખે મરવાનો વારો આવે અને ડેડકડી રેન્જ મેંદરડા કચેરી તરફથી તાજેતરમાં હિટલરશાહી ટાઈપની નોટિસ આપવામાં આવેલ, જેનાથી માનસિક હતપ્રક થતા જાંબુથાળાના રહેવાસી હનીફ દાદ મામદ બ્લોચ તથા સલીમ ઇસ્માઇલભાઈ બ્લોચે વિસાવદર વન વિભાગની એસીએફ કચેરીમાં વન તંત્રના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી। તે બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ લેવામાં આવી નથી। જો આગળ કોઈ ફરિયાદ લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાંબુથાળા નેસના રહેવાસીઓ દ્વારા ચીમકી આપવામાં આવી હતી અને વિસાવદર મામલતદાર શ્રીને રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મારું નામ હામદભાઈ કાળાભાઈ મેઘાણી ગઢવી, હું માલધારી સમાજ ઉપપ્રમુખ, ગામ રાજપરા। આજ રોજ અમે વિસાવદર ખાતે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આવેદનપત્ર આપવાનું કારણ કેદી મોર જે જંગલ ખાતાએ જાંબુથાળા ગામના સેટલમેન્ટના ગામના જે હેરાન કરેલા અને એને નો છૂટકે દવા પીવી પડી અને જીવ ગુમાવવાનો વારો કદાચ ભગવાનને કાંઈ ન થવા જોઈએ, કદાચ એનો જીવ ગુમાઈ જાય તો એ જવાબદાર એ જે આરએફઓ સાહેબ છે એ અને પ્રાંત અધિકારી, અમે પ્રાંતને રજૂઆત કરીએ, પછી આરએફઓને રજૂઆત કરી, વારંવાર રજૂઆત કરવા છતાં ખોટો હેરાનગતિ કરી અને આ લોકોને હેરાન કરે છે અને હેરાનગતિને કારણે બે લોકોએ દવા પીધી છે। એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે કાયદેસરની કાર્યવાહી જે આ ગુનેગાર છે એની ઉપર કરે અને વહેલી તકે એફઆઈઆર પાટે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। જય હિન્દ।